જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. તો સ્વાગત છે તમારું નવા એક વ્લોગમાં. તો આજનો આપણો વ્લોગ સ્ટાર્ટ થશે વાડીએથી. ગાઈસ તો જો વાડી આવ્યો છું. સવારમાં મને મોકલી દીધો છે વાડીએ. ખાલી આમ તો ધ્યાન રાખવા, કારણ કે રોજ મારા મમ્મીની આવે છે. તો એ આજે તો એ બધા કામમાં હતા બપોર સુધી અહીંયા મને ધ્યાન રાખવા મોકલી દીધો છે. તો હું પણ આવી ગયો છું. જો આ બાજુ તલ વાવ્યા છે, આવડા તલ થયા છે. કેટલી વસ્તુ વાવેલી તલ. પછી અહીંયા શું કહેવાય, નામે ભૂલી ગયો. શીંગ, હા જો શીંગ વાવેલી છે એટલામાં. એટલી શીંગ, આ તલ, આ શીંગ અને આ બાજરી. નાનું એવું ખેતર છે, એમાં બધા એક્સપેરિમેન્ટ કરવાના. તલી હારા ઉગ્યા, શીંગે હારી ઉગી. અહીંથી શીંગ વાવી હતી, પણ એટલામાં છે ને ઉગી જ નહીં. ત્યાં અહીંયા બીજી વસ્તુ નાખી દીધી. હું નાખ્યું સાનું મોટું નામ નથી આવડતું, જો એટલા મેં નાખી દીધો છે. તો અને વરસાદ એક નંબર ભાઈ પાછો અંધેરો છે. આગાહી હતી એ વહી ગઈ છે. જેટલો વરસાદ આવ્યો એટલો આવ્યો નહીં, એટલે સારું છે. ના કરતાં બધું તનત થઈ જાત. આવું છે અમારું ખેતર. અને આ આપણું આ ઝૂંપડી શું કહેવાય, મેળો. ચાલો બ્લોગમાં ઠેઠ જોવાની મજા આવશે. આ જો ગાઈસ, કાલ રાત્રે છે ને ફૂલ પવન હતો, એટલે જો હરગવો પડી ગયો છે. હવે આટલો કાઢવો પડશે. કાલે ફૂલ પવન હતો, ફૂલ એટલે ફૂલ વાવાઝોડા જેવું, એના કારણે પડી ગયો છે હરગવો. તો ગાઈસ તડકો નીકળ્યો છે 2 થી 3 દિવસ પછી. જો પડસાયો પડે છે આપણો 2-3 દિવસ પછી, કારણ કે નકરો 2-3 દિવસ નકરો વરસાદ આવ્યો ઝરમર. ફૂલ નહીં, ક્યારેક ફૂલ આવી જાય, બાકી ઝરમર વરસાદ. આ જો ગઈ છે ને મોટો ઢગલો હતો, પણ વરસાદની રેતી તણે છે ને આ બાજુ આવી ગઈ. ઢગલો થોડોક ઓછો થઈ ગયો છે. અને આ બાજુ જો આ કૂવો જે ગાળ્યો હતો ને એ અડધો ભરાઈ ગયો છે. ડોળું પાણી છે, કારણ કે આ રેતી બધી તણે ના આવે એટલે ડોળું ધોઈ ને. જો આવું છે તો કેવું પાણી છે. યસ ડગેશભાઈ, તો કેમ છો તમે, મજામાં? ગાઈસ તો આપણા ખેતરની બહાર છે ને સરસ મજાની નદી છે. જો માલીશ્રી હો ભાઈ, ગામ બાજુથી આવે અને આમ છે ને દરિયા બાજુ મળી જાય છે. આ નાળું છે, અહીંથી અમારે ક્રોસ કરવાનું. પહેલાં અહીંથી ક્રોસ કરતા, પણ હવે ત્યાં પાણી આવી જાય છે, એના માટે આ નાળું બનાવી નાખ્યું છે. હવે અહીંથી ક્રોસ કરીએ છીએ. અને આપણી ગાડી. ગાઈસ વરસાદ અંધેરો છે ને કોક છાંટા પણ આવે છે. સારું કર્યું હું રેનકોટ લઈને આવ્યો, નકર તો પછી આપણે આ તકલીફ થઈ જાય. એક આનો હોત ને તો જગ જીતી લેત. જો આ પંકેત એ નહોત ને તો આપણે જગ જીતી લેત. પણ હવે શું કરીએ, ખાવાનું હતું એમાં કોઈનું ન હાલે. વરસાદ ચાલુ થઈ ગયો છે. અમુક ઝીણા છાંટા આવે. તો ફાઇનલી ગાઈઝ આપણો ટાઈમ અહીંયા રહેવાનો પૂરો થઈ ગયો છે. હવે ફોન આવી ગયો છે ઘરેથી, આવી જા ઘરે. બધું પેક કરીને હવે ભાગ્યા ઘરે. સાથે રેનકોટ લાવ્યો હતો, વરસાદ આવ્યો નહીં એટલે સારું છે. તો ગાઈઝ ગામમાં આવી ગયા છે અને અહીંયા છે ને બળનું કામ છે. તો અહીંયા અમારા મિત્ર રવિભાઈ ને પરેશભાઈ ને રાકેશભાઈ ને બધા બળ કરે છે. આજે બોળેરાની આને શું કહેવાય પરિયા, ડાગલો કાઢવાનો છે, એ બદલાવાનો છે. તો ઊંચો કરીને સાઈડમાં મૂકવાનો છે. તો જોઈએ શું થાય. બધા અત્યારે કાઢે છે, બોલ ખોલે છે. હાલો, હા જોઈ લો. એ હલવાણું હાલે ભાઈ પણ પકડા કેટલું કરવાનું. શિફ્ટી નો આવે. શા માટે આવ્યા તમે? કોનો બર્થડે છે? મારો બર્થડે ક્યાં છે? કેક કેમ નો લાવ્યા? ખાવો છે કેક? અત્યારે ચોકલેટ માં રોડવી નાખ્યું. ચોકલેટ હેપી બર્થડે કહી દે.
થેન્ક ડબ્બા એક ગીત ગાઈને ખાતો એક ગીત ગાઈને ખાલી એક ગીત ગાય ગમે એવું હો. જો હા બોલા બીજું એકાદું ગાઈને ખાલી એક છેલ્લો લાસ્ટ હવે છોકરા દે આપો પછી લાસ્ટ આ ફૂલો ગાઈને હા मेरे दिल रूबा ના પછી દર બહાર જુઓ તમે ફૂલ પકડ છે વાસક બહુ આવે છે આ બાજુથી જોઈએ ફૂલ બાકાજી સાથે વરસાદ અહીંયા જો આ બધું ભરાઈ ગયું હજી તો થોડોક ઓછો છે બાકી હમણાં છે ને આ બધે પાણી થઈ જશે આગળ તો જો ભાઈ એટલું જ દેખાય છે પછી આગળ જેમ ઝૂમ કરીએ વધીને એટલું પછી તો જો કેવું હા વાંચું દેખાય બધું વરસાદ ભૂતેશ્વર પહોંચી ગયા છે હું અને મસ્કાભાઈ અને રવિ પાછળ અને જો અહીંયા પહોંચી ગયા અત્યારે અમે મંદિરમાં પહોંચી ગયા છે આ રવિ મોટો સાલ અવર આ બેટા મસ્કાભાઈ દીગો ઓ આપણા સાલ અવર જ છે હો મોટા સાલ અવર તો ગાઈઝ વાગી ગયા છે રાતના 9 વાળું પાણી થઈ ગયું છે અને આજે બનાવ્યું હતું જમવામાં હતું ભડથું ચોમાસાનું ભડથું ખાધું મજા આવી ગઈ અને ટાઈમ થઈ ગયો છે બીપી માપવાનો જો બીપીનું મશીન આવી ગયું છે અને દવા જુઓ તમે દવા કાઢી છે કાપો એક આ પીવાની છે આમાંથી કાઢી છે અને આ છે આંખમાં પાડવાની ટીપા આ આંખમાં છે ને ઝાંખું દેખાય છે મતલબ આમ થોડુંક ઓછું દેખાય છે ધબ્બો આવે છે ક્યાંક વચ્ચે પડદામાં હોજો આવી ગયો ને એના કારણે એટલે એના માટે આ પાણીના શું આંખમાં પાડવાની ટીપા અને જો કાપો એક દવા હજી આમાં તો છે એ અલગ જ છે હો બતાવી તો એટલી હા જો એક મેં હાથમાં મૂકવા મેં ઓ ગાઈસ દવા જોવો તમે હમાય છે નહીં હાથમાં બસ લે રેવા દેવો ને કાઢવી કેટલી છે એમાં કેટલી દવા પીવું છો હમણાંથી તમે બધા કહેતા હશો કે ભાઈ શરીર વધી ગયું પણ શરીર વધવાનું મેઇન કારણ તો લગભગ આઈ થિંક 100% એટલે આ બધી દવા પીવું ને એના કારણે રહેશે પછી ખબર નહીં કારણ કે મને એટલું બધું કે પહેલાં શરીર જ નહોતું મારું તમે બધા વિડીયો જોતા તમને ખબર જ હોય ને એટલું બધું શરીર જ નહોતું પણ જ્યારથી આ બધું જે થયું છે એના પછી આ દવા પીવાનું ચાલુ કર્યું પછીનું શરીર બહુ અતિશય વધી ગયું છે પણ કાંઈ વાંધો નહીં ભગવાનની જે ધૈર્ય છે એ થશે અત્યારે જો દવા પીવાની છે અને પહેલાં તો બીપી માપવાની છે જોઈએ કેટલું બીપી આવે બીપી જેટલું આવે એ પ્રમાણે દવા પીવાની હોય તો હાલો પહેલાં બીપી માપી લઈએ 200 પહોંચ્યું હતું 8 હા સોરી ગાઈઝ 208 પહોંચ્યું હતું જોઈએ હવે ઉતરીને કેટલું ઉતરશે અને કેટલું આવે છે ઓ 197 જેટલું ધાર્યું હતું એની કરતાં વધારે આવ્યું છે બીપી તો કાંઈ વાંધો નહીં આપણે
એક દવા વધારે પીશું, અડધી દવા સોરી. તો હાલો ગાઈઝ, આ સાથે જ આજનો વ્લોગ આપણે અહીંયા એન્ડ કરીએ છીએ. જો તમને વ્લોગ ગમે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરજો. કાલે મળશે નવા એક વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, બાય બાય.